પાન મસાલા અને તમાકુ પરનો પ્રતિબંધ વધુ 1 વર્ષ લંબાવાયો. નિયમ ભંગ કરનાર સામે થશે કાર્યવાહી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત. રાજ્યમાં ભારે વરસાદને કારણે 116 રસ્તા બંધ. પંચાયત હસ્તકના 98 રસ્તા બંધ, રાજ્ય હસ્તકના 17 રસ્તા પણ બંધ. વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશન કોરોનાના સકંજામાં. વધુ 2 પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવતા હડકંપ. 68 પોલીસકર્મીઓનો કરાયો સ્વેબ ટેસ્ટ. સુરત સુમુલ ડેરી મુદ્દે સૌથી મોટા સમાચાર. ભાજપ સંકલન બેઠકમાં માનસિંહની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકની વરણી. 2 વાગે મીટિંગમાં થશે અંતિમ નિર્ણય. રાજકોટ સિવિલમાં હવે નો માસ્ક નો એન્ટ્રી. સીએમ રૂપાણીએ સિનિયર ડોક્ટર્સની સાથે કરી હતી ટકોર. સંક્રમણ અટકાવવા લેવાશે કડક પગલાં. અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે. વંથલીના ચીમસ ગામે પાક સ્થિતિનું કર્યું નિરીક્ષણ. તો ધરતીપુત્રોની સાંભળી વ્યથા. નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ હાલમાં જ મળતા અગત્યના સમાચાર. પાન ગુટખા ખાનારાઓ માટે ખૂબ જ કઠિન સમાચાર કહી શકાય, કારણ કે સરકારે હવે પાન ગુટખા ખાનારાનો જે સમયગાળો છે, પ્રતિબંધ છે, 1 વર્ષ માટે લગાવી દેવાયો છે, વધારી દેવાયો છે. પાન મસાલા અને તમાકુ પરનો જે પ્રતિબંધ છે, સરકારે 1 વર્ષ માટે વધારી દીધો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી અને તેઓએ તમાકુ પરનો પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવી દીધો છે. લોકડાઉન જ્યારે થયું હતું ત્યારે તમાકુ અને ગુટખા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તેને હજુ પણ 1 વર્ષ માટે લંબાવી દેવાયો છે. તો વળી નિયમનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે તેવી પણ વાત કરી છે. પાન મસાલા અને તમાકુ પરનો પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવી દેવાયો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી છે. તમાકુ પરનો પ્રતિબંધ હજુ પણ આગામી 1 વર્ષ સુધી રહેશે. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અમિત ઠાકોર. અમિત, તમાકુ પરનો જે પ્રતિબંધ છે, નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરતા 1 વર્ષ લંબાવી દીધો છે. શું છે વધુ વિગત? જો રાજ્યમાં અગાઉથી જ સરકાર દ્વારા તમાકુ અને જે નિકોટિન પાન મસાલા છે તેના પર પ્રતિબંધ લાગુ છે, પરંતુ તેને 1 વર્ષ હજી વધારે લંબાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, પરંતુ તેને લઈને જનતાનું શું રિએક્શન છે અને અત્યાર સુધી જે પ્રતિબંધ હતા તેની કેટલી અસર દેખાય છે તેના પર વાત કરીશું. આપની સાથે કેટલાક સામાજિક આગેવાનો છે. પંકજભાઈ છે. પંકજભાઈ, 1 વર્ષ લંબાવ્યો છે હજી પ્રતિબંધ. અત્યાર સુધી જે પ્રતિબંધ હતો તેની અસર આપે કેટલી જોઈ? આને પ્રતિબંધ કહેવાય કે નહીં એ જ પહેલા સૌથી મોટી શંકા છે. એનું કારણ એ કે પ્રતિબંધ દેખાયો કોઈ જગ્યાએ નથી. જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધી છે, એ દારૂબંધીનું જે પરિણામ દેખાય છે ગુજરાતમાં, એ જ આ ગુટખાના પ્રતિબંધનું હતું. તમે એક બાજુ ગુટખા પર પ્રતિબંધ કરો, બીજી બાજુએ જે ગુટખાની સાથે તમાકુ વેચાય છે, એ તમાકુ માટે તો તમે એલાઉડ કરેલું જ છે. એટલે એનું એ જ થાય છે, તમે કાન આમ પકડો કે આમ કરીને પકડો, બધું સરખું જ છે. ગુજરાત સરકાર જો કોઈ પ્રતિબંધ સિરિયસલી લાવવા માંગતી હોય તો એના પર કડક હાથે કાર્યવાહી કરે. દર વખતે કે છે તમે ચમરબંધીઓને કોઈને છોડીએ નહીં, ચમરબંધીઓને કોઈને છોડીએ નહીં. કોઈ એક ચમરબંધીને પકડી બતાવો, પછી છોડવાની વાત કરો અને કાર્યવાહી કરી બતાડો એકવાર. ખાલી પ્રતિબંધો કાગળ પર ના ચલાવશો. અત્યાર સુધી જે પ્રતિબંધ લાગુ હતો 1 વર્ષ સુધી લંબાવી દેવામાં આવ્યો છે, એની અસર તમે શું જુઓ છો? અને અત્યાર સુધી જે પ્રતિબંધ હતો તેમાં કોઈ કાર્યવાહી થઈ હોય એવું તમારા ધ્યાને આવ્યું હોય, તમે શું માનો છો? જે રીતે તમાકુ અને નિકોટિન યુક્ત પર જે પ્રતિબંધ 1 વર્ષથી મૂકેલો હતો અને હવે પાછો 1 વર્ષ લંબાવ્યો છે, તો આ જે પણ ડેપ્યુટી મુખ્યમંત્રી છે એમને વિચારવું જોઈએ કે ગુજરાતના તમામ પાન ગલ્લાઓ પર નિકોટિન યુક્ત મળી રહ્યું છે, પદાર્થો મળી રહ્યા છે. કહી શકાય કે આ ફક્ત જાહેરાતો કરવામાં આવી છે. દારૂની ગુજરાતમાં બંધી છે, પરંતુ દારૂ ઠેર ઠેર વેચાય છે, ઠેર ઠેર લોકો પીવે છે. ફક્ત કાગળ પર જાહેરાત કરવી, લોકોને ગુમરાહ કરવા. તમે જોઈ શકો છો કે હાલમાં વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ નિકોટિન ના મળતી બની શકે. હવે નિકોટિન સાથે
હવે ગાંજો ચરસ ને લોકો ઇન્જેક્શન લેતા થયા છે. સરકાર જલ્દી આંખ ખોલે તો સારું, અને આ કાગળ પર જે વાઘ દોડાય છે બંધ કરવા વિનંતી છે. વારંવાર કોઈ પણ વસ્તુ કાગળ પર દોડાય ને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન, પરંતુ ગ્રાસરૂટ લેવલે કામ કરવાનું છે. તમે ગલ્લા પર જશો લોકો 18 વર્ષથી નીચે, અરે પણ 18 વર્ષનું શું છે, તમે બંધ જ કરી દો ને પાન ગલ્લા બધું. આમાં તમે નિકોટીન વેચો છો, તમાકુ વેચો છો, પડીકી સાથે તમાકુ 5 રૂપિયાની ફ્રી તમે આપો છો, 5 રૂપિયાની સાથે રૂપિયો લો છો. લોકો ભેગું આમાં હલાય કરીને ખાતા હોય છે. તમે ક્યાં બધું બંધી કરે છે? ખાલી કાગળ પર વાઘ દોડાઈને જનતાને ગુમરાહ કરી રહ્યા છે. આમાં જે લોકો ખાનારા છે એ જ ખાવાના તો છે જ, પરંતુ જે રીતે કામ કરવું જોઈએ સરકારે, તમે જોઈ શકો છો વડોદરા શહેર ગુજરાતમાં સરસાજી હોસ્પિટલ, સરકારી કોઈ પણ પ્રાઇવસી હોય ત્યાં લોકો સિગરેટ ને ગુટખા ખાતા જ હોય છે. કેમ લોકો પકડતા નથી? હવે જો આજે જાહેર કર્યું છે એટલે 2-3 દિવસ લોકો મેમો ફાડવા નીકળી જશે. 100 રૂપિયા મેમો ફાડીને 10 દિવસ ચલાણું ચલાવશે, પાછું બંધ થઈ જશે. હજી પણ ગલ્લા પર તમાકુ અને પાન મસાલા બંને અલગ અલગ મળી રહ્યા છે. જે વસ્તુ પહેલા એક સાથે મળતી હતી, મિક્સ મળતી હતી, અલગ અલગ મળી રહ્યા છે. તેનો શું મતલબ? આપ શું માનો છો? સરકાર કઈ રીતના નિર્ણયો લઈ રહી છે કે જેને કારણે તેના પર સંપૂર્ણપણે અમલવારી શક્ય નથી બની રહી? હું તો એવું સરકારની સમજ શક્તિ પર શંકા જાય છે. સરકાર કઈ પ્રકારનું કામગીરી કરી રહી છે એને ખબર નથી પડતી. તમે અલગ અલગ વેચો કે ભેગું કરીને વેચો, એને તમે અલગ અલગ વેચો છો, લોકો ભેગું કરી નાખે છે. એટલે તમાકુ વેચાઈ જ રહી છે, દરેક ગલ્લે વેચાઈ રહી છે, દરેક ચકલા પર વેચાઈ રહી છે. છતાં પણ સરકાર માત્ર ને માત્ર પોતાનું ખાલી કોલર વ્હાઇટ રાખવા માટે, તમે જુઓ તો લોકડાઉન ની અંદર પહેલા ગલ્લાની ચિંતા થઈ, ચાની લારી વાળાની ચિંતા નહીં થઈ, પણ પહેલા ગલ્લાની સરકારે ચિંતા કરી અને ગલ્લા ખોલવા માટેની પરવાનગીઓ આપી. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક તમાકુના નામે જે સરકારી ઉઘરાણું કરવાનું છે, જે અધિકારીઓ છે એમને ઉઘરાણું કરવાનું, એમની વ્યવસ્થા જોઈ રહી છે, નહીં કે સામાન્ય જનતાના આરોગ્યની ચિંતા કરી રહી. અત્યાર સુધી જે પ્રતિબંધ હતો તેમાં કોઈ એવું રિઝલ્ટ નથી મળ્યું કે જેને કારણે સરકાર પોતાની પીઠ થપથપાવે કે અમે આ બંધ કરી દીધું. હજી એક પ્રતિબંધ લંબાવ્યો છે, તો આપ નથી માની રહ્યા કે આ માત્ર ખાનાપૂર્તિ થઈ રહી છે કે ફક્ત નામના પ્રતિબંધો આવી રહ્યા છે? સરકાર માત્ર સરકારી તિજોરી અને અધિકારીઓના હપ્તા જોઈ રહી છે, બીજું કઈ નથી. સરકાર યુવા ધનની ચિંતા નથી કરી રહી. બાકી આજની તારીખે તમે જુઓ તો 12 વર્ષના છોકરાને પણ સિગરેટ વેચાય છે, 10 વર્ષના છોકરાઓને પણ સિગરેટ વેચે છે. એટલે સરકારને જો કડક હાથે કાર્યવાહી કરવી હોય તો આ તમે જુવેનાઇલ લોકોને જે વેચાય છે તમાકુ પ્રોડક્ટો એના પર બંધી કડક હાથે કરો. આ કરવાથી ખાલી સરકારી તિજોરી અને સરકારી અધિકારીઓના ખિસ્સા જ ભરાશે. શું કેવું છે આપનું? સરકારી અધિકારી અને સરકારી તિજોરીના ખિસ્સા ભરાઈ રહ્યા છે. સત્ય હકીકત છે, સરકારે જો ગુટખા અને નિકોટીન પર પ્રતિબંધ લાવ્યો હોય તો સરકાર કંપનીઓ કેમ બેન્ડ નથી કરતી? ત્યાં કેમ નહીં બોલતી નથી બંધ હતી? સરકાર ડાયરેક્ટ કંપની જ બંધ કરી દે કે વિમલ ગુટખા, એની જે પણ ગુટખા મળે છે, તમાકુ મળે છે, કંપની જ બંધ કરી દો ને. કંપની બંધ કરશે તો અહીંયા આવે જ નહીં. પરંતુ કંપનીઓ પાસે લાખો રૂપિયા ચૂંટણી આવે ત્યારે ફંડ લેવાના, કોઈ પણ બાને ફંડ લઈ આવવાનું, અને પછી એ ફંડના નામે પાછું આ ગતકડા કરવાના કે હવે પ્રતિબંધ. આ પ્રતિબંધ કરીને 2-4 જણાને નોટો ચોપડા આલી દેશે, ભાઈ ઉઘરાણી કરો, પાવતી લાવો, એટલે પાછું સરકાર પોતાની તિજોરી ભરશે. એટલે સરકારે લોકો પર પ્રતિબંધ નથી કરવાનો, પણ સરકારે જે કંપનીઓ છે, અમદાવાદમાં હોય, ગુજરાતમાં હોય, ભારત હોય, કંપનીઓ બંધ કરો. ગુજરાતમાં દારૂ બનતો નથી, બીજા રાજ્યોમાંથી દારૂ આવે છે, તો ત્યાં આગળ ચેકિંગમાં કોણ બેઠું છે? ત્યાં ચેકિંગ કરો. એટલે ગુજરાતની અંદર જો આ ગુટખા પ્રતિબંધ મૂક્યો છે તો ગુજરાતમાં જ્યાંથી ગાડીઓ આવે છે ત્યાં ચેકિંગ કરવામાં આવે. કંપનીઓ પર બેન લાવો. ભારત સરકારમાં એમનું રાજ છે, ગુજરાતમાં એમનું રાજ છે, એમને રોકે છે કોણ? પરંતુ જનતા પર ગમે તેમ કાવા દાવા કરીને જનતાના નાણાં ખંખેરવાના, અને કંપનીઓ પાસે ચૂંટણી આવે ત્યારે નાણાં ખંખેરીને પોતાની સત્તા જાળવી રાખીને લોકોને હેરાન કરવા આ સરકારનું કામ છે. જી, એટલે પ્રતિબંધ કોઈ પણ પ્રકારનો હોય, જે લાગુ કરવા માટે સરકાર કટિબદ્ધતા તો વ્યક્ત કરે છે, પરંતુ તેને લઈને જનતામાં સરકાર પ્રત્યે શું છાપ છે તે આ જે વડોદરાના નાગરિકો છે તે જણાવી રહ્યા છે. તમાકુ અને નિકોટીનયુક્ત જે ગુટખા છે, પાન મસાલા છે, તેના પર પ્રતિબંધ તો લંબાવાયો છે, પરંતુ ઓવરઓલ પબ્લિકનું રિએક્શન એવું આવી રહ્યું છે કે જો સરકાર પ્રતિબંધ લગાવે. જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરતા નિકોટિન યુક્ત પાન મસાલા ગુટખાના વેચાણ અને વિતરણ ઉપર વધુ 1 વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
વડોદરાનું રાવપુરા પોલીસ સ્ટેશન કોરોનાના સકંજામાં આવ્યું છે. વધુ 2 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. એક એએસઆઈ અને એક મહિલા પોલીસ કર્મીને કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તો પોલીસ મથકમાં અન્ય પોલીસ કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આપને જણાવીએ કે અત્યાર સુધી 9 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ટેસ્ટિંગ દરમિયાન 2 વ્યક્તિનો પોઝિટિવ આવ્યો છે. એટલે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે કુલ 9 વ્યક્તિઓ કોરોના સંક્રમિત જાહેર થયેલ છે. સંક્રમિત આવ્યા ત્યારબાદ અમે મારું આખું પોલીસ સ્ટેશન, જેટલી પીસીઆરઓ છે, વાહનો છે, અમારા જેટલી ચોકીઓ છે, એ તમામને સેનિટાઈઝ કર્યા છે. આખરે સુરતની સુમુલ ડેરીના પ્રમુખ પદનો આજે ફેંસલો આવી ગયો છે. ભાજપના ચૂંટાયેલા 12 ડિરેક્ટર્સ મીટિંગમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી. પ્રમુખ તરીકે માનસી પટેલનું નામ જાહેર થયું છે, તો વળી ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકનું નામ સામે આવ્યું છે. પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એમાં ચેરમેન તરીકે માનસીભાઈ રહેશે સુમુલના, અને વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ પાઠક રહેશે. બંને અનુભવી છે. ડેરી હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ બંને જિલ્લાના છેવાડાના ગરીબ માણસ પશુપાલકોને હજુ સારું વળતર મળે એ માટે એક ટીમ તરીકે બંને લોકો કામ કરવાના છે. તો સુરતની સુમુલ ડેરીની આજે પ્રમુખ પદ ઉપર માનસી અને ઉપપ્રમુખ પદ પર રાજુભાઈની વરણી થઈ ચૂકી છે. એટલે કે સુરતના સુમુલ ડેરી માટે પ્રમુખ પદ ઉપર કોણ બિરાજમાન થશે તેનો ફાઇનલી ફેંસલો થઈ ચૂક્યો છે. ભાજપના ચૂંટાયેલા 12 ડિરેક્ટરની મીટિંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો, જેમાં માનસી પટેલ સુમુલ ડેરીના પ્રમુખ પદ પર બિરાજમાન થયા છે. તો રાજુ પાઠક છે એ સુમુલ ડેરીના ઉપપ્રમુખ બન્યા છે. વાત કરીએ હાલમાં જ મળતા સમાચારની. સમાચાર આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં સ્મશાન ગૃહની હાલત તદ્દન ખરાબ થઈ રહી છે. જી હા, રાજકોટના સ્મશાન ગૃહની હાલત ખરાબ જોવા મળી રહી છે. રાજકોટથી આ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં સ્મશાન ગૃહમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 24 કલાક પણ ખૂટે તેવી લાંબી લાઈનો લાગી છે. જુલાઈ માસમાં 101 અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી, તો ઓગસ્ટમાં 334 લોકોના અંતિમ સંસ્કાર થયા હતા. ત્યારે લાશોના ખડકલા વચ્ચે હવે રાજકોટના સ્મશાન ગૃહની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે, કારણ કે લોકોને અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે વેઇટિંગ કરવું પડે છે. વેઇટિંગ ચાલી રહ્યું છે હાલ. તો મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હવે 24 કલાકનો દિવસ પણ ખૂટી રહ્યો છે. જુલાઈ માસની જો વાત કરવામાં આવે તો 101 અંતિમ સંસ્કાર થયા હતા આ સ્મશાન ગૃહમાં, જ્યારે આજે તેની હાલત ખરાબ છે. અત્યારે કોરોનાના કારણે મૃત્યુ આંક છે તે અત્યારે વધી રહ્યું છે. હાલ અત્યારે હું રામનાથપરાના સ્મશાન ગૃહે છું. આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે અત્યારે જે મૃત પામેલા લોકો છે તેમના સ્વજનો અત્યારે ઘણી સંખ્યામાં અત્યારે હાજર છે. મહત્વની બાબત એ છે કે ગઈકાલે 12 વાગ્યાથી લઈને અત્યાર સુધી 14 જેટલા જે કોરોનાના દર્દીઓ છે તે મોત પામ્યા છે. ખાસ જો વાત કરીએ, દિવસે ને દિવસે જે મૃત્યુ આંક છે તે સતત વધી રહ્યો છે અને તેના કારણે અત્યારે પ્રશાસન પણ ચિંતિત છે. જો વાત કરીએ આરએમસીની, આરએમસી પણ ચિંતિત છે. જિલ્લા વહીવટીતંત્ર પણ ક્યાંક ને ક્યાંક કાર્યરત છે કે મૃત્યુ આંક ઓછો થાય તેના માટે કામગીરી કરે છે, પણ સતત અત્યારે જે મૃત્યુ આંક છે તે સતત વધી રહ્યો છે અને તેના કારણે અત્યારે જે કંટ્રોલ કરવા માટે 5 દિવસના પ્રવાસે જયંતિ રવિ છે. ત્યારે મહત્વની બાબત એ છે કે અગ્ર સચિવ જ્યારે હાજર હોય છે તેમ છતાંય ક્યાંક ને ક્યાંક જે મૃત્યુ આંક ની જે કંટ્રોલ કરવાની વાત છે તે સતત અત્યારે નિષ્ફળ સાબિત દેખાઈ રહી છે. આપણી સાથે રામનાથપરાના જે સ્મશાન ગૃહ છે તેમના મેનેજર છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? શ્યામભાઈ પાણખણિયા. શ્યામભાઈ, શું કહેશો આજના દિવસમાં કેટલા જેટલા મૃત્યુ આંક અત્યાર સુધી આવ્યા અને કેટલાની ડેડ બોડી અહીંયા આપણે અત્યારે
કરાવી? જી આપણે રાતના આજની 4/9/2020ના આપણે રાતના 12 વાગ્યાથી અત્યારના 11:30 વાગ્યા સુધી સવારના આપણે 14 બોડીનો આપણે કોવિડની સિવિલમાંથી જ આપણે અગ્નિ સંસ્કાર આપણે આપેલો છે અહીંયા રામનાથપરામાં. રોજનો કેટલો આંકડો હોય છે? કોવિડના કેટલા દર્દીઓ મોત નિપજ્યા હોય છે અને ત્યાર પછી કેટલા દર્દીઓ અહીંયા આવતા હોય છે? કોવિડની આપણે આખા દિવસનો આપણે રેશિયો આપણે કાઢી ફિગર એમનો તો આપણે અમારે મેક્સિમમ અમારે 21 to 20 સુધીની આપણે બોડી હોય છે આપણે દરરોજની અહીંયા, અને નોર્મલી બોડીના આપણે 7 થી 8 બોડી આપણે. ક્યારથી આ જે આંકડો છે તે સતત વધી રહ્યો છે, શું કહેશો? 8મા મહિના સ્ટાર્ટિંગમાં આપણે કોવિડની આપણે બોડીનો આપણે નોર્મલી જે આંકડો છે તે વધતો આપણે દેખાય છે, અને છેલ્લા 7-8 દિવસથી જોઈએ તો આંકડો વધી રહ્યો છે. તમે મેનેજર છો, ખાસ વાત કરીએ તો દર્દીઓની ઉંમર કેટલી હોય છે કે જે મૃત્યુ પામેલા હોય છે? લગભગ અમારે અહીંયા 300 થી 700 ની માથે બોડી અમારે આવેલી છે કોવિડની. લગભગ બોડીમાં આપણે જોઈએ તો તેમની ઉંમર 60-70 ની આજુબાજુ જ હોય છે. યુવાનો કેટલા હોય છે, બાળકો કેટલા હોય છે એમાં અંદાજિત આશરે આખા દિવસની વાત કરીએ તો? જો બાળકોમાં તો આપણે લગભગ નથી હોતા, પણ યુવાનોમાં આપણે 25 થી 40 સુધીના આપણે કરી તો એમાં આપણે 4 થી 5 બોડી લોકોની હોય છે. નકર વધારે પડતા આપણે છે ને 60 થી 70 ઉંમરવાળા જ આપણે હોય છે બધાય. અને વાત કરીએ દર્દીના જ્યારે સ્વજનો આવતા હોય છે ત્યારે શું લાગે છે કે તેમના દ્વારા શું કહેવામાં આવે છે કે કઈ રીતે આખું ટ્રીટમેન્ટ ત્યાં થતી હોય? તમને અમુક વસ્તુની ખબર હોય, કઈ રીતે આખી ટ્રીટમેન્ટ પ્રક્રિયા ચાલુ છે, શું કહેશો? તેમાં અમે એન્ટ્રી પાડી અમે ઓફિસમાં, ત્યારે એમને પૂછી કે ભાઈ તમે પોઝિટિવમાં તમે તમારા દર્દી હતા, નેગેટિવમાં હતા કે શું હતું, કઈ બીમારીને લીધે હતા, ટોટલી કેટલા દિવસથી દાખલ હતા. એટલે એ અમને જાણ કરવામાં આવી છે કે ભાઈ અમારે રિપોર્ટ અમારે પોઝિટિવ આવ્યો છે, કે લક્ષણ દેખાણા છે, પણ આ બીજી બીમારીના લીધે કે આ કોરોનામાં એમને થયું છે, એટલે તે લોકો આમાં કોરોનામાં એ લોકોને સારવાર આપે છે, અને પણ એના હિસાબે એમાં એક્સપાયર થયા છે, એટલે અમે કોવિડની રીતે અમે લઈ આવ્યા છીએ. પણ બોડી ઘણીવાર આપણે 16 થી 17 બોડી આપણે આવે છે દિવસમાં, પણ તેમાં પણ 7 થી 8 બોડી છે ને નોર્મલ પણ હોય છે, કોવિડની નથી હોતી. તે સતત કહી શકાય કે 16 થી 17 જેટલી જે બોડી હોય છે તે કોરોનાના દર્દીઓની હોય છે, અને સતત અત્યારે કહી શકાય કે સ્મશાન 24 કલાકમાં વારો આવે એ પ્રકારની અત્યારે સમસ્યા ઉત્પન્ન થઈ છે. ખાસ તો વાત કરીએ તો આ રામનાથપરા એક સ્મશાનની આ હાલત છે, ત્યારે રાજકોટમાં અનેક સ્મશાનો છે, ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. કબ્રિસ્તાનની વાત કરીએ ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. જ્યારે એક મહત્વની બાબત એ પણ સામે આવે છે, જ્યારે ખાસ કોવિડને લઈને તંત્ર જાગૃત છે, તંત્ર પોતાની કામગીરી કરી રહી છે, તો આ પ્રકારની પરિસ્થિતિ શું કામ ઉત્પન્ન થઈ રહી છે? એક બાજુ જ્યાં જયંતિ રવિ જે અગ્ર સચિવ છે તે રાજકોટની મુલાકાતે આવ્યા છે, ત્યારે સતત અત્યારે કોરોનાના જે દર્દીઓના મોતના આંકડા છે તે સતત વધી રહ્યા છે, તો બીજી બાજુ પ્રશાસન એવો દાવો કરી રહી છે કે જે મોતના આંકડા છે તે ઓછા છે. તો આમાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ હવે ક્યાંક ને ક્યાંક લોકો ઈચ્છે છે કે સામે આવે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ. તો કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ માટે હવે આ કોરોના છે એ કાળો કેર થઈને વર્તી રહ્યો છે, જેને લઈને મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર માટે હવે મુક્તિધામમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. સ્મશાન ગૃહમાં વેઇટિંગ ચાલી રહ્યું છે કે જેથી કરીને અંતિમ સંસ્કાર તેઓના કરી શકે, પરંતુ જે રીતે મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને હવે રાજકોટનું સ્મશાન ગૃહ છે એ ખરાબ હાલતમાં મુકાઈ ગયું છે. 24 કલાકનો દિવસ બનાવ્યા છતાં પણ 24 કલાક સતત આ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કારની વિધિ થતી હોય છે, તેમ છતાં પણ હાલત ખૂબ જ દયનીય છે સ્મશાન ગૃહની. ફરી એક વખત ખાખી આવી વિવાદોમાં ફરી એક વખત ખાખી પર લાગ્યો દાદાગીરીનો આક્ષેપ. વાત છે રાજકોટના જામકંડોરણા પોલીસની. જામકંડોરણા પોલીસે સામાન્ય બાબતે એક પ્રૌઢને ઢોર માર માર્યો. પીડિતનું માનીએ તો બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે પીએસઆઈ જેયુ ગોહેલ તેમના પર લાઠી વડે તૂટી પડ્યા. હાલ તો પીડિત એડી જાડેજાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો રાજકોટની આ ઘટના કે જ્યાં ફરી એક વખત ખાખી પર દાદાગીરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, અને આક્ષેપ લગાવ્યો છે એક પ્રૌઢે કે બાઇક અથડાવા જેવી નજીવી બાબતમાં તકરારને લઈને તેની ઉપર ખાખી વર્દી ધારકે લાકડીના દંડાથી માર માર્યો છે, જેને લઈને હાલ તેઓ સારવાર હેઠળ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધીમે ધીમે હાઈટેક બની રહ્યું છે. ખાસ કરીને કોરોના કાળ બાદ હેરિટેજ સિટી અમદાવાદને વિશ્વ ફલક પર વધુ આકર્ષણ મળી રહે તે હેતુસર ખાસ કામ કરવામાં આવી રહ્યા છે. વિદેશી ટુરિસ્ટ પોતાની રીતે જ અમદાવાદ ભ્રમણ કરી શકે તે હેતુસર એક એપ્લિકેશન વિકસાવાઈ છે, જેના થકી કોઈ પણ અજાણી વ્યક્તિ અમદાવાદ દર્શન પોતાની રીતે જ કરી શકશે. એએમસીનું નવું નજરાણું. એપ્લિકેશનની મદદથી હવે હેરિટેજ સિટીના દર્શન. ટુરિસ્ટને હવે ગાઈડ રાખવામાંથી મળશે રાહત. સિટી ટૂર માટે એપ્લિકેશન કરશે પ્લાનિંગ. અમદાવાદની મુલાકાતે આવનારા ટુરિસ્ટોને હવે ગાઈડ કરવાની જરૂર નહીં પડે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનની મદદથી શહેરના જાણીતા હેરિટેજ સ્થળોની માહિતી આંગળીના ટેરવે જ મળી જશે. માત્ર આટલું જ નહીં, પરંતુ મુલાકાતી જેટલા દિવસ માટે શહેરમાં આવ્યા હશે તેને અનુરૂપ જ સિટી વિઝિટ પ્લાનિંગ પણ એપ્લિકેશન કરીને આપશે. જ્યારથી અમદાવાદ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર થયું છે ત્યારથી ટુરિસ્ટની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશા છે કે કોરોના કાળ હટ્યા બાદ ફરીથી ભારતીય અને વિદેશી પ્રવાસીઓનો ધસારો શહેરમાં જોવા મળશે. हर एक हेरिटेज की साइट्स के ऊपर में हमने उसको कैसे थोड़ा सा रीडिज़ाइन किया जाए, उस पर कैसे अच्छे साइनेजेस लगाए जाएं, QR कोडिंग के साथ में कैसे उसको एक्सप्लोर किया जाए. और जब भी हम उस ऐप को इंस्टॉल करके उस हेरिटेज साइट को देखते हैं तो वहाँ पे ब्लूटूथ बीकन भी रहेंगे. उससे भी है ना इन्फॉर्मेशन टूरिस्ट को पता लगेगा कि यहाँ के बारे में क्या खास बात है. વિવિધ ભાષામાં લોન્ચ થશે એપ્લિકેશન. સિટી વિઝિટ માટે રૂટ પ્લાનિંગ પણ એપ કરી આપશે. અમદાવાદમાં ઐતિહાસિક વારસાનો એક મોટો ખજાનો છે અને આ ઐતિહાસિક વિરાસત ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમાંય યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું ત્યારે ધસારો સતત વધી રહ્યો છે. એપ્લિકેશનમાં 100 કરતાં પણ વધુ હેરિટેજ સ્થળોની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. મુલાકાતીઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, જાપાનીઝ, સ્પેનિશ ભાષામાં માહિતી મેળવી શકશે. અમદાવાદનું જે આગવો મિજાજ છે એની વિગતો, એના ખાણીપીણી, એ પણ અમદાવાદનું એક લિવિંગ હેરિટેજ છે એની વિગતો જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક એપના માધ્યમથી વિવિધ ભાષાઓમાં, કારણ દેશ વિદેશના મુસાફરો લોકોને પૂછે નહીં અને એને પોતાની માતૃભાષામાં આ વિગત મળે તો આ પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે. 5 કરોડના ખર્ચે તૈયાર કરાયો સમગ્ર પ્રોજેક્ટ. બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ ઉપયોગ કરી શકે તે માટે એરપોર્ટ અને રેલવે સ્ટેશને મોટા કિયોસ્ક મૂકવામાં આવશે. તો આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 5 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આગામી થોડા દિવસમાં તેનું લોન્ચિંગ પણ કરવામાં આવશે. રીમા દોશી સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ એપ્લિકેશનની મદદથી જાણીતી જગ્યાઓ સિવાયની શહેરની 300થી વધુ એવી હેરિટેજ જગ્યાઓ છે જેની વર્ચ્યુઅલ વિઝિટ પણ મુલાકાતીઓ કરી શકશે. ત્યારે જોવાનું એ રહેશે કે આ એપની મદદથી કોર્પોરેશનને પ્રવાસન ઉદ્યોગમાં કેટલો ફાયદો થશે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહત્વના સમાચાર આવી રહ્યા છે જામનગરથી. જામનગરમાં ખેડૂતોએ હવે પોતાના વિરોધને લઈને અને પોતાની સમસ્યાને લઈને હવે એમએલએને ઉગ્ર રજૂઆત કરી છે. જામનગરની ઘટના કે જ્યાં એમએલએ સાથે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. કાલાવડના કૃષ્ણપુર ગામે ગયા હતા ધારાસભ્ય અને ખેતીમાં નુકસાની બાબતે તેઓ મુલાકાતે ગયા હતા કે જ્યાં ખેડૂતોએ તેઓની સમક્ષ ઉગ્ર રજૂઆત કરી. કાલાવડ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ધારાસભ્ય પ્રવીણ મુસળિયાને લોકોએ રજૂઆત કરી. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા સલમાન ખાન. સલમાન, જે રીતે એમએલએ ખેડૂતોની મુલાકાતે ગયા હતા, પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, શું છે આખો મામલો અને હાલની વધુ વિગત શું છે?
જાગૃતિ વાત કરવામાં આવે તો જે રીતે જામનગર જિલ્લાના કાલાવડમાં આ વખતે જે રીતે ભારે વરસાદ પડ્યો છે અને તેને લઈને જે ખરીફ પાક છે તેમાં નુકસાની જવાની ભીતિ છે તે સેવાઈ રહી હતી. ખાસ કરીને જે રીતે ખેડૂતોના ખેતરો છે તેમાં વરસાદી પાણી ભરાવાના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ અને કાલાવડ કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસળિયા આજે છે તે કાલાવડના કૃષ્ણપુર ગામે છે ત્યાં નુકસાની બાબતે મુલાકાત માટે ગયા હતા, જ્યાં ખેડૂતો એકત્રિત થતા ખેડૂતોએ ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી હતી અને ઉધરો પણ લીધો હતો. ખાસ કરીને જે રીતે ભારે વરસાદને કારણે જે જગતનો તાજ છે તે હવે ચિંતિત છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે માત્ર ને માત્ર જગતનો તાજ છે ખેડૂતો છે તેમની માટે વાતો જ થતી હોય તેવો આક્ષેપ કરી અને ધારાસભ્ય છે તેમને ઉધરો લેતા ખેડૂતોએ ખાસ કરીને રજૂઆત કરી હતી અને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ છે તે પણ કરવામાં આવી હતી. જી સલમાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જામનગરના કાલાવડ સ્થિત કૃષ્ણનગર ગામના દ્રશ્યો કે જ્યાં ધારાસભ્ય ખેતરની અને ખેડૂતોની મુલાકાતે ગયા હતા, કારણ કે અતિવૃષ્ટિથી ખેડૂતોની હાલત દયનીય છે, ત્યારે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી. તો આ બાજુ વિપક્ષી નેતા પરેશ ધાનાણી જૂનાગઢની મુલાકાતે છે. જે રીતે વરસાદની સ્થિતિ અને વરસાદી પાણીએ ખેતરોમાં ધામા નાખ્યા, ત્યારબાદ ખેડૂતોને ખેતીના પાકને લઈને નુકસાની થઈ રહી છે. જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. વંથલી ગોદાઈ ટોલ નાકા પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જણાવી દઈએ કે ટીમસ ગામે ખેતરોમાં પાકની સ્થિતિનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતોના પ્રશ્નો સાંભળી ઉકેલ લાવવા માટે તેઓએ આશ્વાસન પણ ખેડૂતોને આપ્યું. આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણી જૂનાગઢની મુલાકાત છે કે જ્યાં કેશોદ, વંથલી સહિતના પૂરગ્રસ્ત વિસ્તાર છે તેની ખાસ મુલાકાત લેશે. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા વૈશાલી. વૈશાલી, હાલની સ્થિતિ શું છે અને પરેશ ધાનાણી ખેડૂતોને મળ્યા, કેવા પ્રકારનો માહોલ રહ્યો? જી ચોક્કસથી આજે જે સવારથી વિરોધ પક્ષના નેતા જે પરેશ ધાનાણી છે તે જુનાગઢ જિલ્લામાં જે અસરગ્રસ્ત વિસ્તારો છે જે ખેડૂતો છે તેને મળવા નીકળ્યા છે. ખાસ કરીને હાલ જે છે તે ઘેડ પંથકમાં જે ગામોમાં જે ખેતરોમાં નુકસાની થઈ છે તેનું પરીક્ષણ કરી રહ્યા છે. ખાસ કરીને જે ઓઝત નદીના જે પાળા તૂટ્યા હતા તેની પણ સ્થળની મુલાકાત લીધી અને લોકોને તેના માટે પણ આશ્વાસન આપ્યું કે આ પાળા જલ્દીથી જલ્દી રિપેર કરી દેશે, સરકારને તેની રજૂઆત કરશે. એ સિવાય જે પણ ખેડૂતોને જેટલું પણ નુકસાન થયું છે તેના માટે પણ હાલ જે છે તે સરકારશ્રીને રજૂઆત કરવા માટેની પરેશ ધાનાણીની વાત છે. જે વૈશાલી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જૂનાગઢના પ્રવાસે છે આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કે જેઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોની વ્યથાને વાચા આપવાનું તેઓએ બીડું ઝડપ્યું છે અને સરકાર સમક્ષ ખેડૂતોને વળતર મળે તેની વાત કરવાની પણ તેઓએ બાંહેધરી આપી છે. વાત ભાવનગરની, જે રીતે સમાચાર મળી રહ્યા છે 5 પોલીસ કર્મીને એસપીએ સસ્પેન્ડ કર્યા છે. આ સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી. જી હા, ભાવનગરમાં 5 પોલીસ કર્મીને એસપીએ સસ્પેન્ડ કર્યા છે. પીએસઆઈ તેમજ એએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફુલસર ગામેથી જુગારધામ પર રેડ કરવામાં આવી હતી અને મહુવાના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા જુગારધામ પર દરોડા મામલે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.